નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરા સનફાર્મા રોડ પર હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જેમાં થાર ગાડીએ એક્ટિવા ચાલકને અડફેટે લેતા એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું। ભીમ તળાવ ટર્નિંગ અને નાયરા પેટ્રોલ પંપ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી એક સફેદ રંગની થાર કારે એક્ટિવા સવારને જોરદાર ટક્કર મારી હતી। વડોદરા શહેરમાં અકસ્માતોના બનાવનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો, તેવામાં મોડી રાત્રિએ વધુ એક અકસ્માતની ઘટના બની હતી। અકસ્માતની ઘટના સનફાર્મા રોડ ઉપર બની હતી। આ અકસ્માત એટલો ભયાનક હતો કે એક્ટિવા ચાલકનું ગંભીર ઇજાઓને કારણે સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું। અકસ્માતની જાણ થતાં જ અટલાદરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો। પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। ટર્નિંગ પોઈન્ટ પર કારની ગતિ કેટલી હતી અને અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે જાણવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજની પણ મદદ લઈ આગળની તપાસ હાથ ધરી છે। મળતી માહિતી અનુસાર 28 વર્ષનો યુવાન અભિષેક મોરેનું મોત થયું હતું। આવક વધારવા માટે ઝોમાટો સાથે યુવક જોડાયો હતો। કાળભરકે જતા યુવકનો પહેલો દિવસ અંતિમ દિવસ રહ્યો હતો। થાર ગાડી યુવતીઓ ચલાવી રહી હતી। પોલીસે આ યુવતીઓની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે।